નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. સૌરાષ્ટ્ર કચ્છ પાટીદાર સમાજની દીકરીઓને સુકન્યા બોન્ડ અપાયા. શ્રી અમિધારા પાર્શ્વ ભગવાન દેરાસર શતાબ્દી મહોત્સવ યોજાયો. સિંહણ ક્લાસે વસ્ત્રાપુરમાં નવી બ્રાન્ચ શરૂ કરી. ऐतिहासिक दांडी यात्रा ने 86 निमित्ते पदयात्रा. सौराष्ट्र कच्छ पाटीदार समाजनी दीकरीओने सुकन्या बोन्ड अपाया. राज्यना मुख्यमंत्री श्रीमती आनंदीबेन पटेले जणाव्યું છે કે મહિલાઓ માટે રાજ્ય સરકારે આરોગ્ય, શિક્ષણ અને સુરક્ષા ક્ષેત્ર અનેક વિવિધ યોજના અમલી બનાવી છે. મહિલાઓની સુરક્ષા અને સામાજિક સલામતી માટે અનેક અભિયાનો ચલાવ્યા છે, જેથી નારી સશક્તિકરણની દિશામાં ગુજરાતે આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે. ગોંડલ તાલુકાના બિલિયાળા ખાતે બેટી બચાવો યોજના અંગે સમાજને પ્રેરિત કરતા કાર્યક્રમ બાદશાહ સુકન્યા બોન્ડ અર્પણ સમારોહ સંબોધનમાં જણાવ્યું હતું કે રાજ્યમાં 30 વર્ષે પૂર્વ પ્રત્યેક 1000 દીકરા સામે દીકરીની સંખ્યા વધુ હતી, પણ આધુનિક સાધનોને દુરુપયોગ અને સામાજિક ગેરમાન્યતાઓને પરિણામે કન્યા ભ્રૂણ હત્યાઓમાં કરવામાં આવી. આવું થવાના કારણે ચિંતાજનક રીતે સામાજિક અસમતુલા ઊભી થઈ છે. દીકરીઓની સંખ્યા વધે, સામાજિક સમતુલા બને તે માટે રાજ્ય સરકાર દ્વારા વ્યાપક અભિયાન ચલાવવામાં આવ્યું અને તેમાં તમામ સમાજો સક્રિય રીતે સહભાગી બન્યા. પરિણામે 2011માં આ પ્રમાણે વધીને 904 દીકરીઓની સંખ્યા થઈ છે. સમસ્ત પાટીદાર સમાજ સુરત પ્રેરિત બેટી બચાવો મહાલાડુ શતાબ્દી મહોત્સવ પ્રસંગે આયોજિત વર્ષ 2015 અને 2016માં જન્મેલી ગુજરાતની 10,000 પાટીદાર દીકરાઓ અને દીકરીઓ માટે ₹200 કરોડના બાદશાહ સુકન્યા બોન્ડ અર્પણ સમારોહ રાજકોટ જિલ્લાના બિલિયાળા ખાતે યોજવામાં આવેલ, જેનું રાજ્યના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મંગલમૂર્તિ પ્રગટાવીને સમારોહનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ તકે મુખ્યમંત્રી શ્રી તથા મહાનુભાવોના હસ્તે સૌરાષ્ટ્ર કચ્છ ઝોનની 1191 દીકરીઓને સુકન્યા બોન્ડ અર્પણ કરવામાં આવેલ, તેમજ મુખ્યમંત્રી શ્રી તથા મહાનુભાવોના હસ્તે દાતા શ્રી લવજીભાઈ ડુંગરભાઈ ડાલિયા તથા તેમના પરિવારનું ખૂબ જ ગૌરવપૂર્ણ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાત્સલ્ય ગ્રામ વૃંદાવનના સાધ્વી શ્રી ઋતુંબરાજીએ અને આનંદ બાબા સંસ્થા જામનગરના દેવપ્રસાદજીએ આશીર્વાદ પાઠવ્યા હતા. દીકરો જોઈએ અને એટલા માટે ગર્ભની અંદર જો દીકરીનું અસ્તિત્વ છે એની ખબર પડતાની સાથે જ એનો ગર્ભપાત કરી દેવામાં આવે. ટેકનોલોજી શોધાઈ અને આ ટેકનોલોજી શોધાઈ ત્યારથી આ પ્રકારના ગર્ભ હત્યાના સંખ્યામાં ઓર વધારો થતો ગયો. આપણે પણ ન સમજી શક્યા, ડોક્ટરો પણ ન સમજી શક્યા કે આપણે જે કામ કરી રહ્યા છીએ એ ભવિષ્યની અંદર તેવું પરિણામ આપણી સામે લાવીને મૂકશે. અને બીજી બાજુ દીકરીનું પ્રમાણ ઓછું હોવાને કારણે સ્ત્રીઓ ઉપર જ અત્યાચારો થઈ રહ્યા. શ્રી અમિધારા પાર્શ્વ ભગવાન દેરાસર શતાબ્દી મહોત્સવ યોજાયો. રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે અત્રે જણાવ્યું હતું કે જૈન સમાજ મહાવીર સ્વામીના અહિંસાના સંદેશોને વર્ષોથી સમાજમાં ફેલાવી રહ્યા છે, જેમાં શાંતિની સાથે સાથે સ્વચ્છતાનો સંદેશો પણ ફેલાવે છે. તેમણે અમદાવાદમાં જૈન આગેવાનો દ્વારા સંચાલિત સંસ્થાઓની શિક્ષણ અને સંસ્કાર આપવાના કાર્યક્રમમાં પોતે સહભાગી થયા તે બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. મહેસાણા જિલ્લાના અંબાસણ મુકામે યોજાયેલ અમિજરા પાર્શ્વનાથ ભગવાનની 200મી જન્મ જયંતિની ઉજવણી સમારોહમાં મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તપસ્વીઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પરમ પૂજ્ય અરવિંદ સુરેશ્વરીજી મહારાજનું શાલ ઉડાડી મુખ્યમંત્રીશ્રીએ સન્માન કર્યું હતું અને જૈન સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા મહારાજનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. અંબાસણ ગામ પૂર્વ આદેશ્વર દાનું જિલ્લા નર અને સન 1873ના ફાગણ સુદ પાંચમના દિવસે શ્રી ગોડી અમિજરા પાર્શ્વનાથ દાદાની પ્રતિષ્ઠા થઈ હતી. અંબાસણ જૈન મહાજન અષ્ટકારિકા મહોત્સવ જિનાલય દિશાબ્દી ધ્વજારોપણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સ્વચ્છતાને સુઘડતામાં દેરાસરનો મુખ્ય ફાળો રહેલો છે. આઝાદી પછી વર્તમાન સરકારે સ્વચ્છતા અભિયાનનો ને અને મહત્વ આપ્યું છે. સ્વચ્છતામાં પ્રભુતાનો વાસ છે, ત્યારે તેમાં સમગ્ર સમાજ સહભાગી બને તે જરૂરી છે. દીકરીઓમાં લોહ તત્વ અને હિમોગ્લોબિનની ઉણપ દૂર કરવા માટે મુખ્યમંત્રીશ્રીએ મહેસાણા જિલ્લાના સામાજિક આગેવાનો મનુભાઈ ચોકસીએ પ્રોટીનના ડબ્બા જિલ્લામાં દીકરીઓને આપવા બદલ અભિનંદન આપ્યા હતા. માનનીય મુખ્યમંત્રીશ્રીનું પ્રેમ રંગ અવધૂત મહિલા ક્રેડિટ અને કન્ઝ્યુમર સોસાયટી દ્વારા મુખ્યમંત્રીશ્રીનું શ્રેષ્ઠ મહિલા તરીકે સન્માન કરાયું હતું અને સુજલામ સુફલામ યોજના અંતર્ગત 35 ગામના 42 તળાવો ભરવા માટે રાજ્ય સરકાર દ્વારા ફળવાયેલા ₹125 કરોડની ગ્રાન્ટ સંદર્ભે 35 ગ્રામોના સરપંચો દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રીનું સન્માન કરાયું હતું. જૈન મહાજન દ્વારા આયોજક પરિવાર તરફથી 2,700નો ચેક માનનીય મુખ્યમંત્રીશ્રીની કન્યા કેળવણી નિધિમાં તેમજ 75,000નો ચેક રાહત નિધિમાં અર્પણ કરાયો હતો. આ ઉપરાંત શાહ પરિવાર દ્વારા 5 આંગણવાડીને દત્તક લેવાની જાહેરાત પણ કરાઈ હતી. કાર્યક્રમમાં અમી જરા પાઠશાળા સીડીનું માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોન્ચિંગ કરાયું હતું. માનનીય મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલે આજે મોદીપુર ગામે આવેલા અન્નપૂર્ણા મંદિરની પણ મુલાકાત લીધી હતી અને ત્યાં પૂજા અર્ચના કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત અન્નપૂર્ણા માતાના મંદિરમાં બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની અંદર સંમેલિત થવા માટે આવ્યા છે. 200 વર્ષ પુરાણો અને એનો જીર્ણોદ્ધાર કરીને આજે ધ્વજારોહણ કરવા માટેનો કાર્યક્રમ આપ સૌએ આયોજિત કર્યો. ભગવાન પાર્શ્વનાથ અને એમના દ્વારા અપાયેલા સંદેશાઓ આપણને બધાઓને યોગ્ય દિશા દર્શન કરતા હોય છે. સિંહલ ક્લાસે વસ્ત્રાપુરમાં નવી બ્રાન્ચ શરૂ કરી. 1981માં વિઝનરી ઓપી સિંહલ દ્વારા સ્થાપિત સિંહલ ક્લાસીસ ICSE ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે કોચિંગ ક્લાસ શરૂ કરીને એક નવું સીમાચિહ્ન સ્થાપ્યું છે. એ સમયે તેઓ ₹550 ચાર્જ લેતા હતા. આજે તેમના પુત્ર CEO સિંહલ ક્લાસનું હવે સંચાલન કરે છે. 13 માર્ચ રવિવારે શહેરમાં આ પ્રતિષ્ઠિત ક્લાસીસ તેની નવી બ્રાન્ચ વસ્ત્રાપુર ખાતે શરૂ કરી રહી છે, જે દેશનું તેનું 30મું કેન્દ્ર છે. આ ઉદ્ઘાટન સમારંભમાં CEO સિંહલ ડિરેક્ટર દેવેન્દ્ર કૌર, ડિરેક્ટર એકેડેમી મિક્સ ઓપરેશન્સ વિક્રમ કુશાલા અને એકેડેમિક હેડ ગુજરાત ડોક્ટર શિખા પાંડે ઉપસ્થિત રહ્યા હતા. અહીં ફિગર પ્રિન્ટિંગ, પ્રેક્ટિકલ સાયન્સીસ પર સાયન્સ હેન્ડલના પ્રેક્ટિસ પર વર્કશોપ યોજાયો હતો અને તેમાં વિવિધ શાળાઓના 100 થી વધુ વિદ્યાર્થીઓ સામેલ થયા હતા. વિદ્યાર્થીઓને પ્રિન્ટ, ગ્લોવ્સ, માસ્ક, બ્લેક પાવડર, પેપર વગેરે સહિત ફોરેન્સિક સાયન્સની સંપૂર્ણ કીટ આપવામાં આવી હતી, જેથી તેઓ વિવિધ પ્રકારની ઉપલબ્ધ ફિંગરપ્રિન્ટમાં ઓળખવા માટેની બેઝિક જાણકારી મેળવી શકે. શાળાના સિલેબસ ઉપરાંત સિંહલ ટોચના AIR વિદ્યાર્થીઓ AIPT-MT ગુજકેટ અને જોઈન્ટ મેઇન્સ અને એડવાન્સ ટોચના સ્થાને આપવા માટે પણ જાણીતા છે. સિંહલ ક્લાસીસ તેની શરૂઆતથી જ ICSE બોર્ડ્સમાં ઉત્કૃષ્ટ પરિણામો આપે છે. મુંબઈ સ્થિત સિંહલ ક્લાસીસમાં 12 AIR-1 રેન્કર્સ ICSEમાં 2 વિદ્યાર્થીઓ સાથે અગ્રસર રહ્યા હતા, જેમાં તેજાન સાહુ અને અનન્યા પટવર્ધને 2015માં ICSE બોર્ડમાં 99.20% સ્કોરિંગ મળ્યું હતું. ICSE સાથે તેઓ મહારાષ્ટ્ર કેટ ટોપર્સમાં પણ અગ્રસર રહે છે. તેઓ 2013માં IIT, JEE અને AIPMTના બિઝનેસમાં ઝંપલાવ્યું હતું. 2015-10માં AIR રેન્કર કે જે AIAMS રહ્યો તે ઋષિકેશ ચૌધરીનું પરિણામ તેના ફેકલ્ટી મેમ્બર્સ દ્વારા તેના આઇટમ માટે કરાયેલા અને અથાગ પ્રયાસોનું પરિણામ હતું. 70% વિદ્યાર્થીઓએ તેમની સાથે JEE માટે જોડાયા હતા, જેઓની પસંદગી દેશની પ્રતિષ્ઠિત કોલેજોમાં થઈ હોવાનું સિંહલ ક્લાસીસના CEO સંજયે કહ્યું હતું.
ઐતિહાસિક દાંડી યાત્રાની 86માં નિમિત્તે પદયાત્રા પૂજ્ય મહાત્મા ગાંધીની આગેવાની હેઠળ ઐતિહાસિક દાંડી યાત્રાની 86માં સ્મરણાંજલિ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ દ્વારા સવારે 9 કલાકે સાબરમતી આશ્રમથી શરૂ થયેલ પદયાત્રામાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવ શ્રી અહેમદભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી શંકરસિંહ વાઘેલા, અખિલ ભારતીય કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય સંગઠન શ્રી મહેન્દ્ર જોશીજી અને ગુજરાત કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ, સિદ્ધાર્થભાઈ પટેલ સહિતના આગેવાનોએ સૌ પ્રથમ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા હતા અને ત્યારબાદ પદયાત્રાનું પ્રસ્થાપન કર્યું હતું. સમગ્ર પદયાત્રા દરમિયાન વિશ્વની અહિંસક ક્રાંતિમાં જેની ગણના થાય છે તે ઐતિહાસિક દાંડી યાત્રામાં પ્રસંગોને પદયાત્રા રૂટ પર પદયાત્રીઓએ ઉજાગર કર્યા હતા. પદયાત્રીના સમગ્ર રૂટ પર મહાત્મા ગાંધીના પ્રિય ભજનો દ્વારા ગાંધી સંદેશો લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. સાબરમતી આશ્રમથી મોટી સંખ્યામાં પદયાત્રીઓ જ્યારે ઇન્કમટેક્સ ખાતે પહોંચ્યા ત્યારે પૂજ્ય મહાત્મા ગાંધીની પ્રતિમાને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શ્રી અહેમદભાઈ પટેલ સહિત આગેવાનોએ પુષ્પાંજલિ કરી હતી. ત્યારબાદ પદયાત્રા કોચરબ સ્વરાજ્ય આશ્રમ તરફ પ્રસ્થાન કર્યું હતું. આપ નિહાળતા રોજ સિટી લાઈવ ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.